પૈસા કમાવા માટે શિક્ષણના નામે મોટી મોટી વાતો કરનારી કેટલીક એકેડમીની અંદર ખરેખર શું ચાલે છે? વિદ્યાર્થીઓને સફળતા અને કરિયરના સપના બતાવી સંસ્થાઓમાં જો કામ કરનારા લોકો સાથે જ અપમાન અને ધમકીઓનો વર્તાવ થતો હોય તો પછી સવાલો ઊભા થવા સ્વાભાવિક છે. ગાંધીનગરની જાણીતી ઓનલાઈન એકેડમી જ્ઞાન લાઈવ હવે આવા જ ગંભીર આક્ષેપોને લઈને વિવાદમાં આવી છે. એક વિદ્યાર્થીએ એકેડમીના સંચાલક ચેતન પટેલ સામે મહેનતાણું નહીં ચૂકવવા, જાહેરમાં અપમાન કરવા અને રૂમમાં પૂરીને મારવાના ગંભીર આક્ષેપો કર્યા છે. સાથે પોલીસ ફરિયાદ નોંધાવતા સમગ્ર શિક્ષણ જગતમાં ચર્ચા જાગી છે. શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા ગામના રહેવાસી અને હાલ ગાંધીનગર સેક્ટર 4માં રહેતા મુકેશ મકવાણા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી સાથે વિવિધ સંસ્થાઓ માટે ટેસ્ટ પેપર અને પુસ્તકો તૈયાર કરવાની કામગીરી કરતા હતા. આશરે 1 વર્ષ પહેલા તેઓ કુડાસણ સ્થિત જ્ઞાન લાઈન એકેડમી સાથે ફ્રીલાન્સ તરીકે જોડાયા હતા, જ્યાં તેમણે પોલીસ ભરતી અને જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ટેસ્ટ પેપર તૈયાર કરવાની કામગીરી શરૂ કરી હતી. પરંતુ ફરિયાદ મુજબ કામ દરમિયાન સંસ્થામાં તેમને વારંવાર અપમાનિત કરવામાં આવતા હતા, જેના કારણે આશરે 8 મહિના બાદ તેમણે સંસ્થા છોડવાનો નિર્ણય લીધો હતો. ફરિયાદ અનુસાર સંસ્થા તરફથી મુકેશ મકવાણાનું કુલ અંદાજે 3,50,000 જેટલું મહેનતાણું બાકી હતું, જેમાંથી માત્ર 45,000 રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. ત્યારે બાકીના 3,05,000 રૂપિયા માટે તેઓ વારંવાર રજૂઆત કરતા રહ્યા, પરંતુ સંચાલક ચેતન પટેલે અને તરલ પટેલ તરફથી માત્ર આશ્વાસન અને મુદ્દતો જ આપવામાં આવતી હતી. આ દરમિયાન ગત 2 માર્ચના રોજ મુકેશ મકવાણા પોતાનું બાકીનું મહેનતાણું માંગવા માટે જ્ઞાન લાઈન એકેડમીની ઓફિસે પહોંચ્યા હતા, જ્યાં ચેતન પટેલે તેમને જોઈને ગુસ્સે ભરાયા અને જાહેરમાં ઊંચા અવાજે બોલીને અપમાનિત કર્યા હોવાના આક્ષેપો થયા છે. એટલું જ નહીં, ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ચેતન પટેલ મુકેશનો હાથ પકડી બળજબરીથી ઓફિસ તરફ ખેંચ્યા અને ચાલ ઓફિસમાં તને પૈસા ચૂકવી દઉં કહીને રૂમમાં પૂરી દેવાની અને મારવાની ધમકી આપી હતી. આ ઘટનાથી ગભરાયેલા મુકેશ મકવાણાએ આખરે પરિવાર સાથે ચર્ચા કર્યા બાદ પોલીસનો સંપર્ક કર્યો. તેના આધારે હવે ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસે ચેતન પટેલ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ સમગ્ર કેસની તપાસ નાયબ પોલીસ અધિક્ષક ડી.ટી. ગોહિલ દ્વારા હાથ ધરવામાં આવી છે. આ ઘટનાએ હવે શિક્ષણ ક્ષેત્રને લઈને પણ અનેક સવાલ ઊભા કર્યા છે, કારણ કે વિદ્યાર્થીઓ અને યુવાનોના ભવિષ્ય સાથે જોડાયેલી સંસ્થાઓમાં જો કામદારો અને ફ્રીલાન્સ સાથે આ પ્રકારનો વર્તાવ થતો હોય તો પછી વિશ્વાસ કેવી રીતે ટકશે? શું માત્ર સોશિયલ મીડિયા માર્કેટિંગ અને મોટી જાહેરાતોથી શિક્ષણ ક્ષેત્રમાં વિશ્વસનીયતા ઊભી થઈ શકે, કે પછી આવી ઘટનાઓ બતાવે છે કે અંદર ખાને ઘણી બાબતો છુપાવવામાં આવતી હોય છે? હવે જોવાનું રહ્યું કે પોલીસ તપાસમાં આગળ શું ખુલાસા થાય છે અને ફરિયાદમાં કરાયેલા આક્ષેપોમાં કેટલી સત્યતા સામે આવે છે. આ મામલે તમારું શું માનવું છે અમને કમેન્ટમાં જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલો માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.